તો તાપીના કોઝવે પર ખતરાની ઘંટી કેમ કે તાપી નદીના સપાટી ભયજનક સપાટીથી ઉપર પહોંચી છે। વરસાદના કારણે કોઝવેની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે। કોઝવેની ભયજનક સપાટી 6 મીટર સુધી પહોંચી ચૂકી છે। તો કોઝવેની સપાટી 8.34 મીટર પર પહોંચી કોઝવેમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। તો ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો સામે આવ્યો। ઉકાઈ ડેમની સપાટી 320 ફૂટ પર પહોંચી ચૂકી છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી સતત વધારો થઈ રહ્યો છે, જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, તાપી નદી ફરીથી સજીવન થઈ હોય તે રીતના જે દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। હાલમાં ઉકાઈ ડેમની જે સપાટી છે તે 320 ફૂટ ઉપર પહોંચી ગઈ છે। આ ઉપરાંત ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.64 લાખ ક્યુસેક છે, જેને કારણે ઉકાઈ ડેમમાંથી સતત તાપી નદીમાં પાણી છોડવામાં આવતા કોઝવે જે છે તે પોતાની ભયજનક સપાટી ક્રોસ કરી ચૂક્યું છે। આપ જોઈ શકો છો, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે, જ્યારે હાલમાં કોઝવે ઓવરફ્લો થઈને 8.34 મીટર ઉપર પહોંચ્યો છે। હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત કોઝવેમાં 1.50 લાખ ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, તાપી નદી બંને કાંઠે વહેતી થઈ છે। લોકોમાં જે કુતૂહલ છે તે કુતૂહલ જાગ્યું છે, કારણ કે તાપી નદી ફરી એક વખત સજીવન થયો હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોવા જઈએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આજે પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેને કારણે તંત્ર સ્ટેન્ડ બાય જોવા મળી રહ્યું છે। તમામ અધિકારીઓની જે રજા છે તે રદ કરી દેવામાં આવ્યું છે અને જે તે વિસ્તાર ન છોડવા માટે આદેશ આપી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે અને વધુ મદદની જરૂર જણાય તો ત્યાં સૈન્યની ટીમ પણ મોકલવામાં આવશે। ગતરોજ બરોડાથી સૈન્યની જે ટીમ છે તે સુરત ખાતે બોલાવી લેવામાં આવી છે। હાલ લિંબાયત ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। બીજી તરફ જોવા જઈએ તો સુરતની જે પાંચેય જે ખાડી છે તે પોતે ભયજનક સપાટીની નજીક પહોંચી છે, એટલે કે કીમ, કોસંબા, કામરેજ સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે સુરતને પસાર થતી તમામ જે ખાડીઓ છે તે ભયજનક સપાટીની નજીક પહોંચી છે। જો સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસે તો ખાડી પૂર આવવાની ફરીથી એક વખત શક્યતા જોવા મળી રહી છે। ગતરોજ પણ પાંડેસરા, સણિયા અહેમદ, ઉધના સહિતના તમામ જે વિસ્તાર છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। લોકોએ 25 દિવસની અંદર 3 વખત ખાડી પૂર જોવાનો વારો આવ્યો હતો। અને બીજી તરફ જોવા જઈએ તો સુરત મહાનગરપાલિકા દ્વારા જે સ્થાનિક લોકો છે 500થી વધુ તેમનું રેસ્ક્યુ ઓપરેશન કરીને તેમને અન્ય જે સુરક્ષિત સ્થળ છે ત્યાં સ્થાનાંતર કરવામાં આવ્યું હતું। હાલમાં પણ પાણીની જે સતત આવકના કારણે કોઝવે જે છે તે કોઝવે ઓવરફ્લો થયો છે। આપ જોઈ શકો છો, કોઝવે ઓવરફ્લો થતા કેટલા સુંદર જે દ્રશ્યો છે તે અહીં જોવા મળી રહ્યા છે। બંને તરફના જે ગેટ છે તે ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને સતત કોઝવેમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। બીજી તરફ સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની જે સપાટી છે તે સતત વધી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।